ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હોબાળો મચ્યો છે। ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર કાર્યકરો આમને સામને આવ્યા હતા। કાર્યકરો ઉમેદવાર વચ્ચે છૂટા હાથની મારામારી સર્જાઈ હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ હાજર હતા। લિંગાસ્થળીના કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત ખેંચ્યું હતું। તો જે દ્રશ્યો સામે આવ્યા હતા, ફોર્મ પરત ખેંચવાના મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, શું સ્થિતિ? ફોર્મ જે રીતે કોંગ્રેસના ઉમેદવારો પરત ખેંચી રહ્યા છે, તો શું સ્થિતિ જોવા મળી રહી છે? બંસી ડભોઈમાં જે ધારાસભ્ય શૈલેષ સોટા કે જેઓ કોંગ્રેસના એક ઉમેદવાર કે જેમને ફોર્મ પરત ખેંચાવવા માટે સાથે લઈ ગયા હતા, ત્યારે ત્યાં ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પણ ત્યાં કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓ પણ ત્યાં હાજર હતા અને આ ફોર્મ પરત ન ખેંચાય તે માટેના પ્રયાસ કરવા માટે ત્યાં ઉપસ્થિત હતા। આ દરમિયાન ભાજપના કાર્યકરો પણ ત્યાં પહોંચ્યા હતા અને જ્યારે ધારાસભ્ય ઉમેદવારોની સાથે ત્યાં પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે ધારાસભ્ય શૈલેષ સોટા છે તેમના ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા, તેમના પર હુમલો પણ કરાયો। સાથે ત્યાં ભાજપના કાર્યકરોએ જે હુમલો કરનાર કોંગ્રેસના જે કાર્યકરો હતા તેમની સાથે પણ મારામારી કરી છે। આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે વડોદરા હોય કે પછી ડભોઈ હોય, સુરત હોય, આ તમામ સ્થળો પર આજે જ્યારે ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારો જ્યારે ફોર્મ પરત ખેંચવા આવ્યા ત્યારે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા છે અને ડભોઈમાં તો સીધું ધારાસભ્ય પર જ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને છૂટા હાથની મારામારી પણ જોવા મળી છે। જી કૃણાલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો લિંગાસ્થળીના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। મારામારી ઝપાઝપીના દ્રશ્યો મારામારીના આ દ્રશ્યો સર્જાયા હતા। જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું અને તેને લઈ ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યા અને મારામારીના દ્રશ્યો સર્જાયા।